next topic is point function versus path function. Point function અને path function નો તફાવત. Okay. So what do you mean by point function and what do you mean by path function? The quantities, okay, the quantities which depends, whose value depends on only both end states. Okay, only on both end states. Okay, કોઈ પ્રોસેસ થતી હોય 1 થી 2 અને કોઈ ક્વોન્ટિટીની વેલ્યુ છે એ ફક્ત બંને એન્ડ સ્ટેટ અંતિમ અવસ્થાઓ જે છે 1 અને 2 આ બંને અવસ્થાઓ ઉપર જ જો એક ક્વોન્ટિટીની વેલ્યુ ડિપેન્ડન્ટ હોય, ઓકે, તો તે ક્વોન્ટિટી છે એ પોઈન્ટ ફંક્શન તરીકે ઓળખાશે. તો તે ક્વોન્ટિટી છે એ પોઈન્ટ ફંક્શન તરીકે ઓળખાશે. પાથ ફંક્શનની વાત કરીએ તો પાથ ફંક્શન એવી ક્વોન્ટિટી કે જેની વેલ્યુ બંને એન્ડ સ્ટેટ અને જે પ્રોસેસનો પાથ છે, પ્રોસેસનો પાથ, ઓકે, તો આ પ્રોસેસનો જે પાથ છે એ બંને એન્ડ સ્ટેટ પર પણ આધારિત હોય અને પ્રક્રિયા જે પાથ પર થાય છે તે પાથ પર પણ આધારિત હોય. ઓકે, 1 થી 2 પ્રોસેસ અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા જે પાથ પર પણ દર્શાવેલી છે એના બદલે પ્રક્રિયા છે કદાચ બીજા કોઈ પાથ પર પણ થઈ શકે, પાથ A, પાથ B. ઓકે, સો 1 થી 2 પ્રક્રિયા દરમિયાન પાથ ફંક્શન છે એ એવી ક્વોન્ટિટી છે કે જે પ્રક્રિયાના એન્ડ સ્ટેટ ઉપર પણ આધારિત હોય અને પ્રક્રિયાના પાથ પર આધારિત હોય. ડિપેન્ડ્સ ઓન એન્ડ સ્ટેટ પ્લસ પાથ, એટલે કે પ્રક્રિયાના પાથ પર પણ આધારિત હોય અને પ્રક્રિયાના એન્ડ સ્ટેટ અને પાથ એમ બંને પર આધારિત હોય. ઓકે, તો પોઈન્ટ ફંક્શન કેને કહેવાય, પાથ ફંક્શન કેને કહેવાય, એનો ફર્સ્ટ ડિફરન્સ આપણે એ જ લખીશું કે ક્વોન્ટિટી whose value depends on end state is known as end state of the process. Okay, quantity whose value depends on end state of the process, both end state of the process, only on end state of the process. ફક્ત બંને અંતિમ અવસ્થાઓ ઉપર જ જે ક્વોન્ટિટીની વેલ્યુ આધારિત હોય, પ્રક્રિયાની બંને અંતિમ અવસ્થાઓ ઉપર જ આધારિત હોય તો તે ક્વોન્ટિટી પોઈન્ટ ફંક્શન તરીકે ઓળખાશે. તે પોઈન્ટ ફંક્શન છે એવું આપણે કહી શકીએ તે ક્વોન્ટિટીને. અને જો કોઈ ક્વોન્ટિટી છે, સિસ્ટમની કોઈ ક્વોન્ટિટી છે, એ ક્વોન્ટિટી બંને એન્ડ સ્ટેટ પર આધારિત હોય અને પ્રક્રિયાના પાથ પર આધારિત હોય તો સિસ્ટમની તે ક્વોન્ટિટી છે એ પાથ ફંક્શન તરીકે ઓળખાશે. ઓકે, સેકન્ડ ડિફરન્સ બિટવીન પોઈન્ટ ફંક્શન એન્ડ પાથ ફંક્શન. તો કે પોઈન્ટ ફંક્શનની વેલ્યુ છે એ ક્યાંથી મળશે? તો કે પોઈન્ટ ફંક્શન જે કોઈ પણ હશે તેની વેલ્યુ આપણને સિસ્ટમના બંને એન્ડ સ્ટેટ પરથી મળશે. ઓકે, સિસ્ટમના એન્ડ સ્ટેટ પરથી ડાયરેક્ટલી મળશે. સ્ટેટ 1 આગળ વોલ્યુમ, સ્ટેટ 2 આગળ વોલ્યુમ. ઓકે, સો સિસ્ટમના બંને એન્ડ સ્ટેટ પરથી આપણને ડાયરેક્ટલી પોઈન્ટ ફંક્શન કોઈ ક્વોન્ટિટી હશે તો તેની વેલ્યુ આપણને સિસ્ટમના બંને એન્ડ સ્ટેટ પરથી, બંને છેડાઓની અવસ્થા જે છે તેના પરથી મળી જશે. પણ જો કોઈ પાથ ફંક્શન હોય, જે કોઈ ક્વોન્ટિટી છે એ પ્રક્રિયાના પાથ પર આધારિત હોય તો તેની વેલ્યુ છે એ આપણને પ્રક્રિયાના નીચેના વિસ્તારથી મળશે, એરિયા અંડર ધી પ્રોસેસ. ઓકે, એઝ એ એક્ઝામ્પલ પ્રક્રિયા A પાથ પર થાય છે, પ્રક્રિયા છે એ A પાથ પર થાય છે. ઓકે, હવે A પાથ પર પ્રક્રિયા થતી હોય અને એના માટે તમારે કોઈ ક્વોન્ટિટી જે પાથ ફંક્શન છે તેની વેલ્યુ મેળવવી છે તો તેની વેલ્યુ તમને પ્રક્રિયાના ગ્રાફની નીચેનો જે એરિયા છે આ, ઓકે, પ્રક્રિયાની નીચેનો જે એરિયા છે ગ્રાફમાં દર્શાવેલો, આ એરિયાની મદદથી તમને કોઈ પાથ ફંક્શન છે એની વેલ્યુ મળશે. ઓકે, જે આપણે વધારે ડિટેલમાં આગળ જોશું. ધેન પોઈન્ટ ફંક્શન જે છે તો તે પોઈન્ટ ફંક્શનનું ડિફરન્શિએશન એટલે કે વિકલન જે છે એ ચોક્કસ હોય છે, એક્ઝેક્ટ એની વેલ્યુ મળે છે. એઝ એ એક્ઝામ્પલ વોલ્યુમ. ઓકે, 1 થી 2 પ્રોસેસ દરમિયાન વોલ્યુમનું ડિફરન્શિએશન છે એ શું થશે તો કે V2 V1 અને એ કેવું હશે, ચોક્કસ, ડેલ્ટા V. ઓકે, કદનો ફેરફાર કેવો મળશે, ચોક્કસ, કારણ કે કદ છે કેવું છે, પોઈન્ટ ફંક્શન છે, તે ફક્ત
બંને છેડાઓ ઉપર આધારિત છે. સિસ્ટમની શરૂઆતની અવસ્થા અને પ્રક્રિયાની અંતિમ અવસ્થા જે છે એ ફક્ત અંતિમ અવસ્થા ઉપર જ આધારિત છે. v2 v1 અંતિમ અવસ્થાનું કદ માઈનસ શરૂઆતની અવસ્થાનું કદ, વચ્ચે કોઈ અવસ્થા ઉપર તે આધારિત નથી, પાથ પર આધારિત નથી. એટલે આ જે ડિફરન્શિએશન તમને મળશે પોઈન્ટ ફંક્શનનું, એ પોઈન્ટ ફંક્શનનું જે ડિફરન્શિએશન છે એ એક્ઝેક્ટ હોય છે, તે ચોક્કસ હોય છે. જ્યારે પાથ ફંક્શન કોઈ હોય, એઝ એ એક્ઝામ્પલ વર્ક, આપણે બાઉન્ડ્રી વર્ક સ્ટડી કરી ગયા, તો બાઉન્ડ્રી વર્ક જે છે એમાં આપણે ડિફરન્શિએશન કર્યું હતું 1 થી 2 પ્રોસેસના ઇનિશિયલ સ્ટેટ થી એન્ડ સ્ટેટ સુધી વર્કનું ઇન્ટિગ્રેશન. તો એ વર્ક 1 થી 2 આપણે મેળવતા હતા, તો ત્યાં ડેલ્ટા W નતા લખતા, ત્યાં શું લખ્યું હતું આપણે W1 to 2, એટલે કે 1 થી 2 પ્રોસેસ દરમિયાન થતું કાર્ય ઇઝ નોટ ઇક્વલ ટુ ડેલ્ટા W, મતલબ કે તેની વેલ્યુ એક્ઝેક્ટ મળતી નથી, તેની વેલ્યુ અચોક્કસ હોય છે. ઇન્ટિગ્રેશનમાં પણ તમે અભ્યાસ કરી ગયા કે ઇન્ટિગ્રેશનમાં આપણે કોન્સ્ટન્ટ પ્લસ એડ કરીએ છીએ, અને એ કોન્સ્ટન્ટ કેટલો હોય છે આપણને ખ્યાલ હોતો નથી. તો એ કોન્સ્ટન્ટ એડ કરીએ છીએ એટલે એની વેલ્યુ જે છે એ કેવી હોય છે? અચોક્કસ હોય છે, બરાબર. સો કોઈ પણ પોઈન્ટ ફંક્શન હોય તેનું ડિફરન્શિએશન ચોક્કસ હોય છે, એક્ઝેક્ટ હોય છે, એક્ઝેક્ટ વેલ્યુ એની મળે. જ્યારે પોઈન્ટ પાથ ફંક્શન જે કોઈ પણ હોય, તો એ પાથ ફંક્શનનું ડિફરન્શિએશન અચોક્કસ હોય છે, તેની એક્ઝેક્ટ વેલ્યુ મળતી નથી, તેનું ડિફરન્શિએશન અચોક્કસ હોય છે. સો ત્રણ ડિફરન્સ. ધેન ફોર્થ ડિફરન્સ ઇઝ એક્ઝામ્પલ ઓફ પોઈન્ટ ફંક્શન એન્ડ પાથ ફંક્શન. સો દરેક પ્રોપર્ટીઝ જે આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા, પ્રેશર, ટેમ્પરેચર, એન્થાલ્પી, એન્ટ્રોપી, ઇન્ટરનલ એનર્જી, જે બધા સિસ્ટમના ગુણધર્મો છે, તે તમામ ગુણધર્મો છે એ કેવા છે? પોઈન્ટ ફંક્શન. ઓલ ધી પ્રોપર્ટીઝ આર પોઈન્ટ ફંક્શન ઓફ ધી સિસ્ટમ. ઓકે, દરેક સિસ્ટમના જે ગુણધર્મો છે એ દરેક ગુણધર્મો છે એ કેવા છે? ફક્ત ઇનિશિયલ સ્ટેટ અને એન્ડ સ્ટેટ પર તેની વેલ્યુ આધારિત હોય છે. ઓકે, સો જે દરેક ગુણધર્મો છે તે પોઈન્ટ ફંક્શન છે. જ્યારે હીટ અને વર્ક વિશે આપણે જ્યારે સ્ટડી કરતા હતા ત્યારે મેં તમને કીધું કે હીટ અને વર્ક બંને પાથ ઉપર ડિપેન્ડન્ટ છે, પ્રક્રિયાના પાથ પર આધારિત. કોઈ પણ પ્રક્રિયા દરમિયાન કેટલું ઉષ્માનું વહન થશે કે કેટલું કાર્ય કરવું પડશે કે મળશે, તેનો આધાર છે કે તે પ્રક્રિયાના પાથ પર છે. ઓકે, પ્રક્રિયા એ પાથ પર થાય અને પ્રક્રિયા કોઈ બીજા પાથ પર થાય. તો એ પાથ પર પ્રક્રિયા થાય ત્યારે ઉષ્માનું વહન અને વર્ક ટ્રાન્સફર, અને બી પાથ પર પ્રક્રિયા થાય તો ત્યારે ઉષ્માનું વહન અને હીટ ટ્રાન્સફર કેવા હશે? અલગ અલગ હશે. ઓકે, આપણે પણ એક ડેસ્ટિનેશન થી બીજા ડેસ્ટિનેશન, બીજા સ્થળ સુધી જવું છે. ઓકે, તેના બે રૂટ હોય, સિમ્પલ, તેના બે રૂટ હોય. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ એક રૂટ પર જવામાં જે વર્ક આપણે કરવું પડે અને બીજા રૂટ પર જઈએ ત્યારે કરવું પડતું વર્ક, એ બંને કેવા હોય છે? અલગ હોય છે. સેમ તમે આના મદદથી એવું સમજી શકો કે હીટ અને વર્ક છે કે પ્રક્રિયા કયા પાથ પર થાય છે તેના પર આધારિત છે. ઓકે, સો હીટ એન્ડ વર્ક બોથ આર પાથ ફંક્શન ઓફ ધી સિસ્ટમ. એ બંને સિસ્ટમના પાથ ફંક્શન છે. ઓકે, હવે પોઈન્ટ ફંક્શન છે હાઉ ફાઇનલ સ્ટેટ અચીવ્ડ. ઓકે, તેના ઉપર આધારિત નથી, તેના ઉપર એની વેલ્યુ ડિપેન્ડન્ટ નથી. તમે પ્રક્રિયા સિસ્ટમનું જે ફાઇનલ સ્ટેટ છે એ કઈ રીતે અચીવ કરો છો? સિસ્ટમનું ફાઇનલ સ્ટેટ, ઓકે, સ્ટેટ 1 અને સિસ્ટમનું સ્ટેટ 2. તો આ સ્ટેટ 2 છે સિસ્ટમનું ફાઇનલ સ્ટેટ છે. હવે ફાઇનલ સ્ટેટ તમે કઈ રીતે અચીવ કરો છો? એ પાથ પર પ્રક્રિયા કરીને કે બી પાથ પર પ્રક્રિયા કરીને? તો તેના ઉપર આધારિત નથી. પોઈન્ટ ફંક્શન છે તેની વેલ્યુ છે હાઉ ફાઇનલ સ્ટેટ અચીવ્ડ. ઓકે, ફાઇનલ સ્ટેટ છે તમે કઈ રીતે અચીવ કરો છો તેની સાથે પોઈન્ટ ફંક્શનને કોઈ લેવા દેવા નથી. ઓકે, પોઈન્ટ ફંક્શનને ફક્ત ઇનિશિયલ સ્ટેટ અને એન્ડ સ્ટેટ શું છે તેના સાથે જ લેવા દેવા છે. ઓકે, સો હાઉ ફાઇનલ સ્ટેટ અચીવ્ડ, કઈ રીતે તમે ફાઇનલ સ્ટેટ સિસ્ટમ છે એ કઈ પ્રોસેસ દ્વારા કેવી રીતે શું કરીને મેળવો છો તેના ઉપર પોઈન્ટ, તેની સાથે પોઈન્ટ ફંક્શનને કંઈ લેવા દેવા નથી, તેના ઉપર આધારિત નથી. પણ પાથ ફંક્શન છે એ તમે ફાઇનલ સ્ટેટ કઈ રીતે મેળવો છો, કયા પાથ પર પ્રોસેસ કરીને મેળવો છો તેના ઉપર
ફાઇનલ જે પાથ ફંક્શન છે તેને વેલ્યુ આધારિત હોય છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે ક્રોસ કરેલું છે કે એનો મતલબ કે કઈ રીતે ફાઇનલ સ્ટેટ મેળવવામાં આવે છે તેના ઉપર પોઈન્ટ ફંક્શન આધારિત નથી, પણ પાથ ફંક્શન કરેક્ટ છે કે કઈ રીતે તમે ફાઇનલ સ્ટેટ અચીવ કરો છો તેના ઉપર આધારિત હોય છે. ઓકે, સો આ થયો પોઈન્ટ ફંક્શન અને પાથ ફંક્શનનો ડિફરન્સ. Now let us see one more difference from our chapter number 1. Thermodynamic cycle versus mechanical cycle. What do you mean by thermodynamic cycle and mechanical cycle? So thermodynamic cycle છે એ thermodynamic process ની બનેલી હોય છે. ઓકે, thermodynamic cycle વિશે આપણે અભ્યાસ કરી ગયા લેક્ચરમાં, અગાઉના લેક્ચરમાં, કે કોઈ પણ સિસ્ટમ છે એ કોઈ એક સંતુલિત અવસ્થામાંથી જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા કોઈ એક સંતુલિત અવસ્થામાંથી જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા ઓકે આ કોઈ એક સંતુલિત અવસ્થામાંથી જુદી જુદી પ્રક્રિયાઓ પ્રોસેસ નંબર 1 from 1 to 2, process number 2 from 2 to 3, process number 3 from 3 to 4, and last process number 4 from 4 to 1. So કોઈ એક સંતુલિત અવસ્થામાંથી જો સિસ્ટમ જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા જુદી જુદી સંતુલિત અવસ્થાઓમાંથી પસાર થઈ અને ફરીથી જો પોતાની મૂળ અવસ્થામાં આવે અને ફરીથી જો પોતાની મૂળ અવસ્થામાં આવે ફરીથી જો પોતાની મૂળ અવસ્થામાં આવે તો તે સિસ્ટમ સાયકલમાં છે તેવું કહેવાય. ઓકે, તો તે સિસ્ટમ સાયકલમાં છે તેવું કહેવાય. હવે આ તમામ પ્રોસેસ જે અહીંયા છે એ થર્મોડાયનેમિક પ્રોસેસ હોય, એ તમામ પ્રોસેસ થર્મોડાયનેમિક પ્રોસેસ હોય, તેમાં રહેલી તમામ પ્રક્રિયાઓ છે એ થર્મોડાયનેમિક પ્રોસેસીસ હોય. ઓકે, તો એ થર્મોડાયનેમિક પ્રોસેસીસથી બનેલી સાયકલ છે એ થર્મોડાયનેમિક સાયકલ કહેવાય. ઓકે, હવે આ થર્મોડાયનેમિક પ્રોસેસીસ કઈ કઈ પ્રોસેસ છે થર્મોડાયનેમિક પ્રોસેસ કહી શકાય? તો કે આપણે આપણા થર્ડ ચેપ્ટરમાં સ્ટડી કરવાના છે કે અચળ કદ પ્રક્રિયા છે, અચળ દબાણ પ્રક્રિયા છે, એટલે કે આઇસોકોરિક પ્રોસેસ, આઇસોબારિક પ્રોસેસ, એ સિવાય અચળ તાપમાન પ્રક્રિયા એટલે કે આઇસોથર્મલ પ્રોસેસ, એ પછી આઇસેન્ટ્રોપિક પ્રોસેસ, પોલિટ્રોપિક પ્રોસેસ, થ્રોટલિંગ પ્રોસેસ. તો આ જે તમામ પ્રક્રિયાઓ છે એ તમામ પ્રક્રિયાઓ કેવી પ્રક્રિયાઓ છે? તો કે થર્મોડાયનેમિક પ્રોસેસ. તો આવી જુદી જુદી પ્રક્રિયાઓ અચળ કદ, અચળ દબાણ પ્રક્રિયા, અચળ તાપમાન પ્રક્રિયા, આવી જુદી જુદી પ્રક્રિયાઓથી ના સમૂહથી જો કોઈ સાયકલ બને તો એ થર્મોડાયનેમિક સાયકલ તરીકે ઓળખાય. જ્યારે મિકેનિકલ સાયકલ છે એ જુદી જુદી મિકેનિકલ પ્રોસેસીસથી બનેલી હોય છે. ઓકે, મિકેનિકલ સાયકલ છે એ જુદી જુદી મિકેનિકલ પ્રોસેસીસ, મિકેનિકલ યાંત્રિક પ્રક્રિયાઓ દ્વારા બનેલી હોય છે. યાંત્રિક પ્રક્રિયાના સમૂહ એટલે મિકેનિકલ સાયકલ. હવે આ યાંત્રિક પ્રક્રિયાઓ કેવી? તો કે સક્શન, કમ્પ્રેશન, એક્સપાન્શન. ઓકે, સક્શન, ત્યારબાદ કમ્પ્રેશન, એક્સપાન્શન વિસ્તરણ પ્રક્રિયા, સંકોચન પ્રક્રિયા અને એક્ઝોસ્ટ. તો આવી જુદી જુદી પ્રક્રિયાઓ એ પણ આપણે થર્મલ એન્જિનિયરિંગ 2 ના આઈસી એન્જિન ચેપ્ટર દરમિયાન તેના વર્કિંગમાં આ બધી પ્રોસેસીસ વિશે અભ્યાસ કરીશું. સો આ મિકેનિકલ પ્રોસેસીસ છે જેવી કે સક્શન, કમ્પ્રેશન, એક્સપાન્શન અને એક્ઝોસ્ટ. આવી પ્રક્રિયાઓના સમૂહથી કોઈ જો સાયકલ બને તો એ મિકેનિકલ સાયકલ કહેવાય. એટલે સિમ્પલ શોર્ટમાં યાદ રાખવા માટે થર્મોડાયનેમિક સાયકલ છે એ જુદી જુદી થર્મોડાયનેમિક પ્રોસેસની બનેલી હોય છે. મિકેનિકલ સાયકલ છે એ જુદી જુદી મિકેનિકલ પ્રક્રિયાઓ જેવી કે સક્શન, કમ્પ્રેશન, એક્સપાન્શન અને એક્ઝોસ્ટ જેવી જુદી જુદી મિકેનિકલ પ્રક્રિયાઓની બનેલી હોય છે. સેકન્ડ પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ તો એક્ઝામ્પલ્સ આપો કે થર્મોડાયનેમિક સાયકલ જુદી જુદી થર્મોડાયનેમિક સાયકલ કઈ એમ. તો એના એક્ઝામ્પલ્સની આપણે વાત કરીએ તો આપણે આપણા લાસ્ટ ચેપ્ટર થર્મોડાયનેમિક સાયકલ ચેપ્ટર છે આપણું 5th ચેપ્ટર, એમાં જુદી જુદી થર્મોડાયનેમિક સાયકલ વિશે સ્ટડી કરવાના છે. તો એ બધી તમામ સાયકલો છે એ થર્મોડાયનેમિક સાયકલ છે જેના નામ અત્યારે આપણે જોઈ લઈએ. કાર્નોટ સાયકલ, ઓટો સાયકલ, ડીઝલ સાયકલ, ડ્યુઅલ સાયકલ, આ સિવાય રિવર્સ કાર્નોટ સાયકલ, રિવર્સ બ્રેટોન સાયકલ. સો આ જે તમામ સાયકલ્સ છે
એ તમામ સાયકલ્સ જે આપણે લાસ્ટ ચેપ્ટરમાં સ્ટડી કરવાના છીએ તે તમામ સાયકલ છે કેવી સાયકલ કહેવાય? થર્મોડાયનેમિક સાયકલ. કારણ કે તે તમામ સાયકલ છે એ થર્મોડાયનેમિક પ્રોસેસીસની બનેલી હોય છે. જેવી કે કેવી પ્રોસેસ, કેવી થર્મોડાયનેમિક પ્રોસેસ જે આપણે થર્ડ ચેપ્ટરમાં સ્ટડી કરવાના છીએ. આઇસોથર્મલ પ્રોસેસ, આઇસેન્ટ્રોપિક પ્રોસેસ, કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ. ઓકે, સો આ જુદી જે આપણે પ્રોસેસીસ સ્ટડી કરવાના છીએ તે પ્રોસેસીસથી બનેલી સાયકલ એટલે થર્મોડાયનેમિક સાયકલ. અને એ બધી સાયકલના નામ તો કે કાર્નોટ સાયકલ, ઓટો સાયકલ, ડીઝલ સાયકલ અને ડ્યુઅલ સાયકલ. એ જ રીતે મિકેનિકલ પ્રોસેસથી બનેલી સાયકલોના એક્ઝામ્પલ, મિકેનિકલ પ્રોસેસના સમૂહથી કઈ કઈ મિકેનિકલ સાયકલ બને તો કે જે આપણે ભણવાના છીએ આપણા 5th સેમેસ્ટરમાં આઈસી એન્જિન ચેપ્ટરમાં 2 સ્ટ્રોક સાયકલ અને 4 સ્ટ્રોક સાયકલ. તો 2 સ્ટ્રોક સાયકલ અને 4 સ્ટ્રોક સાયકલ છે કે જેમાં સક્શન, કમ્પ્રેશન, એક્સપાન્શન અને એક્ઝોસ્ટ જેવી મિકેનિકલ પ્રોસેસથી બનેલી સાયકલ છે. તેથી એ બધી સાયકલ છે 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક સાયકલ એ મિકેનિકલ સાયકલ તરીકે ઓળખાશે. નાઉ થર્મોડાયનેમિક સાયકલમાં એનર્જી ઇન્ટરેક્શન, એનર્જી ટ્રાન્સફર છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. થર્મોડાયનેમિક સાયકલ છે એનું એનાલિસિસ છે, એમાં એનર્જી ઇન્ટરેક્શન છે એ ખૂબ જ મહત્વનું છે. જ્યારે મિકેનિકલ સાયકલમાં માસ ઇન્ટરેક્શન, માસનું ટ્રાન્સફર જે છે એ ખૂબ જ મહત્વનું છે. ઓકે, મિકેનિકલ સાયકલના એનાલિસિસ માટે માસ ઇન્ટરેક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ અને થર્મોડાયનેમિક સાયકલના એનાલિસિસ માટે એનર્જી ઇન્ટરેક્શન છે એ વધારે મહત્વનું છે. ઓકે, સો આ થયો થર્મોડાયનેમિક સાયકલ અને મિકેનિકલ સાયકલનો ડિફરન્સ. સૌપ્રથમ આપણે આ ચેપ્ટરમાં થર્મોડાયનેમિક સિસ્ટમ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ ધીસ ચેપ્ટર, થર્મોડાયનેમિક સિસ્ટમ વિશે અભ્યાસ કરી ગયા અને એમાં જુદી જુદી પ્રકારની સિસ્ટમ વિશે આપણે વાત કરી હતી. ઓકે, ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ and isolated system. Okay, open, closed and isolated system. આવી જુદી જુદી આપણે સિસ્ટમ્સ ભણી ગયા. આ સિવાય હોમોજીનિયસ સિસ્ટમ, હેટરોજીનિયસ સિસ્ટમ, ઓકે, એ તમામ આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરી ગયા. પણ આ જુદી જુદી સિસ્ટમ છે એ ક્વેશ્ચન આ રીતે પૂછાઈ શકે કે સિસ્ટમની વ્યાખ્યા આપી, સિસ્ટમના જુદા જુદા પ્રકારો સમજાવો, કે ઓપન સિસ્ટમ અને ક્લોઝ સિસ્ટમની વ્યાખ્યા આપો. એ ઉપરાંત તેમાંથી એક એવો ક્વેશ્ચન પણ બની શકે કે ઓપન સિસ્ટમ અને ક્લોઝ સિસ્ટમનો તફાવત આપો. ડિફરન્શિએટ બિટવીન ઓપન સિસ્ટમ એન્ડ ક્લોઝ સિસ્ટમ, ડિફરન્શિએટ બિટવીન ઓપન સિસ્ટમ એન્ડ આઇસોલેટેડ સિસ્ટમ, ડિફરન્શિએટ બિટવીન ક્લોઝ સિસ્ટમ એન્ડ આઇસોલેટેડ સિસ્ટમ. સો આવા જુદા જુદા 3 ડિફરન્સ છે એ આમાંથી બનાવી અને પૂછી શકાય. તો આપણે જાણીએ કે તેમાં શું લખી શકાય. તો સૌપ્રથમ ઓપન, ક્લોઝ અને આઇસોલેટેડની શું લખશું આપણે? ડેફિનેશન. ઓકે, ત્રણેયમાં આપણે ફર્સ્ટ પોઈન્ટ શું લખી શકીએ? ડેફિનેશન. તો કે ઓપન સિસ્ટમની વાત કરીએ તો માસ ટ્રાન્સફર અને એનર્જી ટ્રાન્સફર, એનર્જી ટ્રાન્સફર, ઓકે, એ બંને શું થાય? થઈ શકે. ઓકે, ઓપન સિસ્ટમ એટલે એવી સિસ્ટમ કે જે સિસ્ટમમાંથી દળ અને ઉર્જા બંને સિસ્ટમમાંથી ટ્રાન્સફર થઈ શકે, બંને સિસ્ટમની બાઉન્ડ્રીને ઓળંગી શકતા હોય તો તેવી સિસ્ટમ ઓપન સિસ્ટમ તરીકે ઓળખાય. બરાબર. ક્લોઝ સિસ્ટમની વાત કરીએ તો માસ ટ્રાન્સફર, એનર્જી ટ્રાન્સફર. અહીંયા માસ ટ્રાન્સફર છે ક્લોઝ સિસ્ટમમાં નહીં થાય, એનર્જી ટ્રાન્સફર થશે. તો અહીંયા આપણે લખશું કે જે સિસ્ટમમાં ઉર્જાનું વહન થશે, જેમાંથી એનર્જી છે સિસ્ટમની બાઉન્ડ્રીને ઓળંગી શકે, પણ જે સિસ્ટમમાં માસ છે એ સિસ્ટમની બાઉન્ડ્રીને ઓળંગી શકતી નથી તો તેવી સિસ્ટમ ક્લોઝ સિસ્ટમ તરીકે ઓળખાય. અને આઇસોલેટેડ સિસ્ટમ જેમાં માસ ટ્રાન્સફર, એનર્જી ટ્રાન્સફર બોથ નોટ પોસિબલ. જે સિસ્ટમમાંથી ઉર્જા
કે દળ, એનર્જી કે માસ બેમાંથી કોઈ પણ સિસ્ટમની બાઉન્ડરીને ઓળખતા નથી તો તેવી સિસ્ટમ આઇસોલેટેડ સિસ્ટમ તરીકે ઓળખાય. સાથે આપણે હવે એક સિસ્ટમની આકૃતિ દોરીને પણ દર્શાવી શકીએ. સિસ્ટમ ઓકે, અંદર બહાર શું એટલે માસ can cross the boundary, also energy can cross the boundary. So this is open system. Then this is another system where mass cannot cross the boundary. Mass cannot cross the boundary, but energy can cross the boundary. Energy can cross the boundary of the system. So that is closed system. Then isolated system. For isolated system, this is a system from which mass cannot cross the boundary. Also, energy cannot cross the boundary. Mass or energy, mass and energy બંને સિસ્ટમની બાઉન્ડરીને ઓળખી શકતા નથી. So this is open system, this is closed, and this is isolated system. And the last point, example of all. ઉદાહરણ. So open system માં આપણે ઉદાહરણ આપી શકીએ કે ખુલ્લી તપેલીમાં ઉકળતું પાણી. સિમ્પલ એક્ઝામ્પલ, ખુલ્લી તપેલીમાં ઉકળતું પાણી. और એ સિવાય આઈસી એન્જિન છે એ પણ એક ઓપન સિસ્ટમ છે. ઇન્ટરનલ કમ્બશન એન્જિન જે છે એ પણ ઇન્ટરનલ કમ્બશન એન્જિન જે આપણી બાઇક છે, કાર છે એમાં તમને જોવા મળે છે તે એન્જિન બધા ઓપન સિસ્ટમ છે. ઓકે, તેમાં માસ ટ્રાન્સફર અને એનર્જી ટ્રાન્સફર બંને થઈ શકે. એ સિવાય સિમ્પલ એક્ઝામ્પલ મેં તમને જણાવ્યું એ મુજબ કે ખુલ્લી તપેલીમાં ઉકળતું પાણી. ઓકે, ધેન closed system માં boiling water, inside closed pressure cooker. બંધ પ્રેશર કુકરમાં ઉકળતું પાણી. બંધ પ્રેશર કુકરમાં ઉકળતા પાણીની સિસ્ટમ જે છે એ ક્લોઝ સિસ્ટમ તરીકે ઓળખાય છે. કારણ કે પાણી એને બંધ પ્રેશર કુકરની અંદરથી બહાર નીકળશે નહીં, પણ એનર્જી છે એ ટ્રાન્સફર થઈ શકે. તેથી એ કેવી સિસ્ટમ કહેવાય? ક્લોઝ સિસ્ટમ. આઇસોલેટેડ સિસ્ટમની વાત કરીએ તો 100% આઇસોલેટેડ સિસ્ટમ not possible, but we can say thermoflask. થર્મોસ આપણે જે કહીએ છીએ પાણીને ગરમ રાખવા માટે કે ટી છે એ આપણે હોટ રહે ગરમ રહે એ માટે જે થર્મોસ યુઝ કરીએ છીએ તે ટૂંક સમય માટે આઇસોલેટેડ સિસ્ટમ કહી શકાય, પણ 100% આઇસોલેટેડ સિસ્ટમ શક્ય નથી. ઓકે, સો આમાંથી કોઈ પણ ડિફરન્સ પૂછાય, ઓપન સિસ્ટમ અને આઇસોલેટેડ સિસ્ટમનો ડિફરન્સ પૂછાય તો આ નહીં લખવાનું. ઓપન સિસ્ટમ અને ક્લોઝ સિસ્ટમનો તફાવત પૂછાય તો આઇસોલેટેડ સિસ્ટમ નહીં લખવાની. અહીંયા રહ્યો તમારી સામે. અને ક્લોઝ અને આઇસોલેટેડનો ડિફરન્સ પૂછાય તો આ રીતે લખી શકાય. ઓકે, નાવ આ સિવાય જુદા જુદા ડિફરન્સની વાત કરીએ તો હીટ એન્ડ વર્ક, ઉષ્મા અને ગરમી. ઓલરેડી આપણે લેક્ચરમાં ડિસ્કશન કરી ગયા, પણ શોર્ટ અહીંયા આપણે ડિસ્ક્રિપ્શન જોઈ લઈએ. ઓકે, ટેમ્પરેચર ડિફરન્સ. ઓકે, intensive properties. Difference between intensive properties other than temperature. Okay, or you can say difference between pressure
સો ફર્સ્ટ ડિફરન્સની આપણે વાત કરીએ તો ઉષ્મા તાપમાનના તફાવત ટેમ્પરેચર ડિફરન્સ ડ્યુ ટુ ટેમ્પરેચર ડિફરન્સ એનર્જી ઇન ટ્રાન્ઝિશન ડ્યુ ટુ ટેમ્પરેચર ડિફરન્સ ઇઝ નોન એઝ હીટ. ઓકે, તાપમાનના તફાવતને લીધે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે જે એનર્જીનું ટ્રાન્સફર થાય, જે ઊર્જાનું વહન થાય એ હીટ તરીકે ઓળખાય છે. જ્યારે તાપમાન સિવાયની કોઈ પણ ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ હોય, ઓકે, તાપમાન સિવાયની કોઈ પણ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી, તો તાપમાન સિવાયની ઇન્ટેન્સિવ પ્રોપર્ટી જેવી કે પ્રેશર છે, ઓકે, ડેન્સિટી છે, સ્પેસિફિક વોલ્યુમ છે, તો તાપમાન સિવાયની ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝના તફાવતને લીધે જે એનર્જીનું ટ્રાન્સફર થાય તે કાર્ય તરીકે ઓળખાય. અથવા આપણે બીજું શોર્ટમાં એવું પણ કંઈક લખી શકો તમે કે ડ્યુ ટુ પ્રેશર ડિફરન્સ, ઓકે, સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે દબાણના તફાવતને લીધે પ્રેશર ડિફરન્સના લીધે દબાણના તફાવતને લીધે જે એનર્જીનું વહન થાય તે કાર્ય તરીકે ઓળખાય, વર્ક તરીકે ઓળખાય. અને તાપમાનના તફાવતને લીધે જે એનર્જીનું વહન થાય એ હીટ તરીકે ઓળખાય. સેકન્ડ ડિફરન્સ આપણે સિમ્પલ એવો લખી શકીએ કે હીટ નું કન્વર્ઝન વર્કમાં શક્ય છે પણ 100% શક્ય નથી. ઓકે, ઉષ્માનું કાર્યમાં 100% રૂપાંતર કરી શકાતું નથી, શક્ય જ નથી ઉષ્માનું કાર્ય. બટ વર્ક છે તેનું હીટમાં કન્વર્ઝન 100% કરી શકાય છે. ઓકે, ઉષ્માનું કાર્યમાં પૂરેપૂરું રૂપાંતર શક્ય નથી, 100% રૂપાંતર શક્ય નથી, પણ કાર્યનું ઉષ્મામાં પૂરેપૂરું રૂપાંતર 100% કરી શકાય છે. સો આ બે ડિફરન્સ છે. જો શોર્ટ ક્વેશ્ચનમાં તમને આવો પ્રશ્ન પૂછાય ડિફરન્શિએટ હીટ એન્ડ વર્ક, તો તમે આ લખી શકો. હજી એક સિમ્પલ વધારાનો મુદ્દો તમે લખી શકો એક્સ્ટ્રા. આ બે પોઈન્ટ છે કમ્પલસરી લખવા જરૂરી છે. આ સિવાય એક સિમ્પલ ડિફરન્સ આપણે બનાવી શકીએ કે હીટ છે એને ડિનોટેડ બાય Q and work is denoted by W. Okay, heat is denoted by Q and work is denoted by W. આ સિવાય આપણે જુદી જુદી સિમિલારિટીઝ વિશે પણ એક્ઝામમાં પૂછાઈ શકે, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છીએ, જેવી કે હીટ એન્ડ વર્ક બોથ આર પાથ ફંક્શન, બંને પાથ ફંક્શન છે. ઓકે, હીટ અને વર્ક એ બંને સિસ્ટમમાં થતી પ્રક્રિયાના જે છેડાઓની અવસ્થા છે, અંતિમ અવસ્થાઓ, તેના ઉપર આધારિત નથી, પણ પ્રક્રિયા કઈ છે, પ્રક્રિયાનો પાથ શું છે તેના ઉપર આધારિત છે. હીટ અને વર્ક બંને સિસ્ટમની બાઉન્ડ્રીને ઓળંગે છે. ઓકે, બંને એનર્જી ઇન ટ્રાન્ઝિશન છે. ઓકે, બંને વહન થતી ઉર્જા છે. હીટ અને વર્ક બંનેના એકમ જૂલ છે. સો આવી જે સિમિલારિટીઝ છે એ પણ આપણે અગાઉના લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા. સો હીટ એન્ડ વર્કનો ડિફરન્સ અને હીટ અને વર્કનો તફાવત. ઓકે, આ સિવાય આપણે લાસ્ટ લેક્ચરમાં રિવર્સિબલ પ્રોસેસ અને ઇરિવર્સિબલ પ્રોસેસ તેનો પણ ડિફરન્સ સ્ટડી કરી ગયા. આ સિવાય પૂછાઈ શકતા તફાવતની વાત કરીએ તો એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ, ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ, એક્સટ્રિન્સિક પ્રોપર્ટીઝ, ઇન્ટ્રિન્સિક પ્રોપર્ટીઝ. ઓકે, સો ખાસ કરીને મહત્વના તફાવતની વાત કરીએ તો પાથ ફંક્શન, પોઈન્ટ ફંક્શન, હીટ એન્ડ વર્ક, ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ અને એક્સટેન્સિવ સિસ્ટમ અને ઇન્ટેન્સિવ સિસ્ટમ. આ ચાર છે એ ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ છે આ ચેપ્ટર નંબર 1 ના. અને આપણે અહીંયા ટુડે વી હેવ કમ્પ્લીટેડ અવર ચેપ્ટર નંબર 1 introduction of the subject thermodynamics. In the next lecture we will start our new chapter number 2, first law of thermodynamics. Thank you.